સમગ્ર ભારત તથા ગુજરાતમાં ભગવાન શિવના અનેક ચમત્કારી અને રહસ્યથી ભરેલા મંદિરો આવેલ છે, જેના દર્શન માત્રથી પાપ, રોગ, દુઃખ નાશ પામે છે. જરૂર છે તો માત્ર શ્રદ્ધાની. એવું જ એક રહસ્યમય શિવ મંદિર જે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું કાવીકંબોઈ ગામ. સ્તંભેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને આ શિવ મંદિરનું સીધું જોડાણ શિવજીના પુત્ર કાર્તિકેય સાથે થાય છે. કાવીકંબોઈ ખાતે આવેલ આ શિવ મંદિર અરબ સાગર અને મહી નદીના સંગમ સ્થાને આવેલ છે. આ મંદિર દિવસમાં 2 વાર દરિયાના પાણીમાં ડૂબી જાય છે. વળી દરિયો પાછો જતાં આ મંદિર આપોઆપ બહાર આવે છે અને શિવલિંગના દર્શન થાય છે. વૈજ્ઞાનિક મતે આ ઘટના દરિયામાં આવતી ભરતી અને ઓટના લીધે થતી હોય છે, પરંતુ ગુજરાતમાં 2 એવા શિવલિંગ છે જેનો અભિષેક સમુદ્રદેવ પોતે આવીને કરે છે. એક આ સ્તંભેશ્વર અને બીજું નિષ્કલંક મહાદેવ જે ભાવનગરમાં આવેલ છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પૌરાણિક કથા અનુસાર તાડકાસુરનો વધ કાર્તિકેય કરે છે, પણ કાર્તિકેયને ખૂબ પસ્તાવો થાય છે કારણ કે તાડકાસુર એ પણ શિવ ભક્ત હતો. એક શિવ ભક્તની હત્યા કરી ભગવાન કાર્તિકેય ખૂબ દુઃખી થયા. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને કાર્તિકેયને આ જગ્યા પર શિવલિંગ સ્થાપી અને તેની પૂજા કરવાનું કહ્યું, જેથી તે આ પાપમાંથી મુક્ત બને. શ્રી હરિ વિષ્ણુના કહેવાથી કાર્તિકેય આ જગ્યા પર આવે છે અને અહીં શિવલિંગની સ્થાપના કરે છે, જે આજે સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં મહી નદી અને અરબી સમુદ્રનો સંગમ હોવાથી આ જગ્યાને ગુપ્ત તીર્થ અને સંગમ તીર્થ પણ કહે છે. સ્તંભેશ્વર મહાદેવના દર્શન દિવસના ચોક્કસ સમયે થતા હોય છે, કારણ કે જ્યારે ભરતી હોય છે ત્યારે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને ઓટ હોય ત્યારે જ આ મંદિરમાં શિવલિંગના દર્શન તમે કરી શકશો. આથી અહીંયા જ્યારે પણ આવો ત્યારે અહીંના સમય મુજબ દર્શન માટે આવવું જોઈએ. અને દિવસમાં 2 વાર તો અહીં ભરતી આવે છે અને આ મંદિર પાણીમાં જ હોય છે. સ્તંભ ઉપર ઊભેલું હોવાથી આ મંદિરને સ્તંભેશ્વર પણ કહે છે. આ મંદિર દરિયાના ખારા પાણીમાં 2 વાર ડૂબી જાય છે, છતાં તેના પથ્થરોને નુકસાન થતું નથી. સેંકડો વર્ષોથી અડીખમ ઊભું છે. સામાન્ય રીતે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક થતો હોય છે, પરંતુ આ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ પર તેલનો અભિષેકનું મહત્ત્વ છે. શિવરાત્રિ અને દર મહિનાની અમાસ પર અહીં મેળો ભરાય છે. અમાસનું અહીં ખૂબ વિશેષ મહત્ત્વ હોય છે. હજારો દર્શનાર્થીઓ અહીં ઉમટી પડે છે. તો આ તો ભરૂચમાં આવેલ કાવીકંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવનો ઇતિહાસ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને હા, ચોક્કસથી જો ભરૂચ સાઈડ જવાનું થાય તો આ મંદિરના દર્શન અચૂકથી કરજો. તમને ખરેખર એક આનંદની અનુભૂતિ થશે અને આ રહસ્યમય મંદિર જોવાનું ફળ મળશે.